એ સદારામ બાપુના નામે કન્યા હોસ્ટેલના નિર્માણનું ભૂમિપૂજન છે। એટલે જે દાતાઓને પણ અભિનંદન આપીએ અને આયોજકોએ પણ ટૂંક સમયની અંદર સારું કામ કરવા માટેના પ્રયત્નો કર્યા છે। દીકરીઓની સલામતી માટેની વાત હોય, બાળ લગ્ન અટકાવવા માટેની વાત હોય અને અનેક જે સમસ્યાઓ છે ગરીબ સમાજની દીકરીઓ, એમાં ખાસ કરીને પાટણ એ એજ્યુકેશનનું હબ ગણાય અને એજ્યુકેશનના હબના કારણે અહીંયા કન્યા હોસ્ટેલના નિર્માણ માટે એ ખૂબ જરૂર હતી અને એ કામ કરી રહ્યા છે। એટલે એમને સમગ્ર ટીમને અભિનંદન। આજે સદારામ બાપાની જે અમે કન્યા છાત્રાલયનું વિઝન જોયું હતું, જે અમારી સદારામ ટીમે જે ઘણા ટાઈમથી આ કામ અમારું ચાલુ રહ્યું હતું, આજે અમારે એનું ભૂમિપૂજન હતું। આજે અમે સૌ મળી સદારામ બાપાની જે છાત્રાલય કન્યા છાત્રાલય બની રહી છે પાટણમાં, ઉત્તર ગુજરાતમાં, જે બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ પાંચે જિલ્લામાં જે મેન આજ પાટણ કહેવાય છે, પાટણમાં આજે દીકરીઓ અમારી ઠાકોરની ભણશે અને 25% અમે જે અનામત રાખી છે એ સીટો ખાલી રહેશે, સર્વ સમાજ માટે રહેશે।